નમસ્કાર, ટ્યુટર વિશેષ સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર ગાંધીનગરથી। અહીં ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ વધુ 2 બેઠક પર ચર્ચા ચાલી રહી છે, જેમાં નવસારી અને વલસાડ બેઠક પર ચર્ચા થઈ। નવસારી બેઠકમાં સીઆર પાટીલ પ્રબળ દાવેદાર ગણાઈ રહ્યા છે અને નવસારીના વર્તમાન સાંસદ છે સીઆર પાટીલ। નવસારીમાં અન્ય કોઈ નામ હાલ પૂરતું રેસમાં નથી જણાઈ રહ્યું। વલસાડ બેઠકમાં કેસી પટેલ સહિત 4 નામ રેસમાં છે। કેસી પટેલના ભાઈ ડીસી પટેલે પણ અહીં દાવેદારી નોંધાવી છે। આ ઉપરાંત મંત્રી રમણ પાટકર પણ રેસમાં હોવાનું જણાઈ રહ્યું છે। ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ આ સ્પર્ધાની અંદર સામેલ છે અને આ તમામ બાબતોને લઈને આ બંને બેઠકો ઉપર રસાકસી જામી છે। ખાસ કરીને અહીં રમણ પાટકર તે પણ રેસમાં હોવાની ચર્ચા છે અને ધરમપુરના ધારાસભ્ય પણ સ્પર્ધામાં હોવાની વાત સામે આવી રહી છે। તો આખરે આ બંને બેઠકો ઉપરના ગણિત સમજવાનો પ્રયત્ન કરીએ। અમારી સાથે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, આખરે આ બંને બેઠકોને લઈને જો વાત કરવામાં આવે તો આખરે કઈ બેઠક ઉપર સૌથી વધુ રસાકસી છે કે જેમાં આખરે ઉમેદવારનું નામ ફાઇનલ કરવા માટે વધારે જહેમત ઉઠાવવાની ફરજ પડી શકે છે? જયેશ, જો નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં એકમાત્ર દાવેદાર કે જે હાલના સાંસદ છે સીઆર પાટીલ, તેમનું જ નામ છે અને કોઈ નામ આવી પણ નથી અને બીજા કોઈ ઉમેદવારી નોંધાઈ પણ નથી। અને સીઆર પાટીલની જો વાત કરવામાં આવે તો દિગ્ગજ નેતા છે અને ખૂબ જ ઘરોબો ધરાવે છે। તેમને લઈ અને લગભગ તેમનું નામ રિપીટ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। વલસાડની જો વાત કરવામાં આવે તો વલસાડના હાલના જે સાંસદ છે કેસી પટેલ, તેમની પર હની ટ્રેપ સહિતના પણ અનેક કેસ થયેલા છે, સતત વિવાદોમાં રહેલા છે, ત્યારે કેસી પટેલનું નામ પડતું મુકાય તેવી શક્યતાઓ લાગી રહી છે। કેસી પટેલની જગ્યાએ જે ખૂબ જ દાવેદારી પણ જે રસપ્રદ થઈ છે તે પ્રમાણે તેમના જ ભાઈ ડીસી પટેલ દ્વારા આ સીટ ઉપર દાવેદારી કરવામાં આવી છે। તેમના સગા ભાઈ છે, તેમના દ્વારા આજે દાવેદારી કરવામાં આવી છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો આદિજાતિ મંત્રી છે રમણભાઈ પાટકર, તેમણે પણ આ જ સીટ ઉપરથી દાવેદારી કરી છે। અને તેની સાથે જ વાત કરવામાં આવે તો ધરમપુરના એમએલએ છે અરવિંદ પટેલ, તેમની પણ દાવેદારી નોંધાઈ રહી છે। એટલે કહી શકાય કે કેસી પટેલની સહિત 4 લોકોની જે પેનલ છે તે આ સીટ માટે બની છે અને લગભગ કેસી પટેલ આ જે ચહેરો છે તેને રિપીટ ન કરાય તેવું પૂરેપૂરું લાગી રહ્યું છે। તે પ્રમાણે હાલમાં જ જે પ્રકારની માહિતી મળી રહી છે કે વધુ 2 બેઠક માટે જયેશ એ પણ જે ચર્ચા છે, સેન્સ છે તે પૂર્ણ થઈ છે, જેની અંદર બારડોલી અને સુરતનો સમાવેશ થાય છે। બારડોલી અને સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં હાલમાં દર્શના જરદોશ સાંસદ છે, તેમની સામે સ્થાનિક વિવાદ છે, પરંતુ જો નામોની પેનલની વાત કરવામાં આવે તો જો દર્શના જરદોશને બદલવામાં આવે તો રેસમાં નીતિન ભજીયાવાલા કે જે સુરતના પ્રમુખ છે, તેની સાથે જ માજી મેયર છે અજય ચોકસી અને સૌરાષ્ટ્રના પટેલ છે દર્શની કોઠિયા કે જે મહિલા મોરચામાં પણ છે। આ 3 નામ રેસમાં છે, પરંતુ જે રીતના જો દર્શના જરદોશની વાત કરવામાં આવે, જે રીતના તેમના રાષ્ટ્રીય સ્તર પર ગૌરવો છે, ત્યારે રિપીટ થાય તેવી શક્યતાઓ પણ લાગી રહી છે। તેની સાથે જ વાત કરવામાં આવે બારડોલીની, તો બારડોલીની અંદર પ્રભુભાઈ વસાવા હાલમાં સાંસદ છે, પરંતુ તે ખૂબ જ નિષ્ક્રિય છે, ત્યારે આ ચહેરો પણ બદલાય તેવું લાગી રહ્યું છે। તેમની પણ જે પેનલ છે તે તૈયાર થઈ ચૂકી છે। જો પેનલની વાત કરવામાં આવે તો તેની અંદર ગણપતભાઈ વસાવાના ભત્રીજા રીતેશ વસાવા દ્વારા અહીંયા દાવેદારી કરવામાં આવી છે। ત્યારે જ્યારે જે ઘર વાપસી કરી છે ટૂંક સમય પહેલા જ તેવા કુંવરજી હળપદી, તેમને પણ આ સીટ માટે દાવેદારી કરી છે। જ્યારે મહુવાના એમએલએ છે મોહનભાઈ ડોડિયા, તેમણે પણ દાવેદારી કરી છે। એટલે કહી શકાય કે કરંટ સાંસદ સહિત 4 લોકોએ આ સીટ માટે દાવેદારી કરી છે અને તેની સાથે જ અત્યાર સુધીમાં જે 9 બેઠકો છે, 9 બેઠકો ઉપરની જે ચર્ચા છે પાર્લામેન્ટરી બોર્ડમાં પૂર્ણ થઈ ચૂકી છે। હવે માત્ર ખેડા અને આણંદ બાકી છે। ત્યારબાદ આજના દિવસની 11 બેઠકો પૂર્ણ થઈ જશે અને એની પેનલ તૈયાર થઈ ચૂકી છે કે જે રાષ્ટ્રીય સ્તર પર મોકલી દેવામાં આવશે।